વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. ઘણા બધા એપિસોડ હવે થઈ ગયા છે, બહુ બધા ફેમિલીઝ આપણી સાથે જોડાયા. સ્ટુડિયોમાં અમને શિફ્ટ થઈને 2 અઠવાડિયા થઈ ગયા છે, પણ પ્રેમ જે છે લોકોનો અને એ લોકોની ક્યુરિયોસિટી છે જાણવાની કે પોતાના પૈસા ક્યાં સારી રીતે રોકી શકે અને એના સારા રિટર્ન્સ આવે, એના માટે ઘણા બધા ફેમિલીઝ અમારી સાથે જોડાય છે. ખૂબ આનંદ આવે છે આ કામ કરવામાં મને. આજે અમારી સાથે જોડાયા છે ધ્રુવ અને એમના મધર અનિલાબેન. રાજકોટથી આવ્યા છે. કેટલા બધા નાના મોટા શહેરોથી લોકો આ શો ઉપર આવે છે અને ખૂબ પ્રેમ આપવા માટે થેન્ક યુ સો મચ. પ્લીઝ કન્ટિન્યુ વોચિંગ ગેટ રિચ વિથ આશકા. ધ્રુવ અને અનિલાબેન, વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. શું કરો છો ધ્રુવ તમે? હું પ્રેસ રિપોર્ટર છું. પ્રેસ રિપોર્ટર છો? અરે વાહ. કોની સાથે કામ કરો છો? આસ્થા મેગેઝિનમાં. ઓકે. કેટલા વર્ષોથી તમે જોબ કરો છો? અબાઉટ 2 years થઈ ગયા છે. ઓકે. તમારા સિવાય ઘરમાં કોઈ બીજું અર્નિંગ મેમ્બર છે? અર્નિંગમાં નથી, પણ પપ્પા છે પેન્શનમાં છે. એમનું પેન્શન આવે છે કેટલું? યસ, 12,000. 12,000. ઓકે. અને તમારી ઇન્કમ? 16,500. ઓકે. આ 16,500 તમને ટોટલ હાથમાં આવે છે કે Yes. કપાઈને બધું? નહીં, ટોટલ આવે છે. Yes. ઘરની કોઈ લોન કે ગાડીની કોઈ લોન No. કે કોઈ લોન- લાયબિલિટી નથી તમારી ના, લોન ઉપર? નથી. વેરી ગુડ. એટલે તમારી ટોટલ ઇન્કમ ઇફ આઈ સીઝ કરીબ 28,000 રૂપિયા ઘરમાં? નું અત્યારે રેન્ટ આવે છે ખરા. હા, તો મને કહો બીજી કઈ સોર્સ ઓફ ઇન્કમ છે તમારી? એકચ્યુઅલી કટકમાં પ્રોપર્ટી છે તો એનું શોપ્સમાંથી રેન્ટ આવે. કેટલું રેન્ટ આવે તમને? નિયર અબાઉટ 20,000 જો. 20,000 જેવું રેન્ટ આવે છે ત્યાંથી તમને? કેટલા વર્ષથી આ રેન્ટ આવે છે? મારા બર્થ પહેલાંથી. ઓહ, ઓકે. એટલે આ હજી આ એક એવી વસ્તુ છે જે કન્ટિન્યુ થવાની જ છે. કઈ ટાઈપની પ્રોપર્ટી છે? કમર્શિયલ? કમર્શિયલ પ્રોપર્ટી છે. દુકાન છે? યસ. ઓકે. એટલે તમારું લગભગ 48,000 જેવું ઇન્કમ છે. યસ. કેટલા લોકો છે ઘરમાં? 4. તમે, તમારા મધર, ફાધર અને દીદ. તમારા સિસ્ટર તમારાથી મોટા છે? યસ. એમના મેરેજ થઈ ગયા છે? નો, બાકી છે. જોબ કરે છે? જોબ પણ કરે છે? જોબ પહેલાં કરતા. સિરિયલમાં એક્ટિંગ કરે છે? અરે વાહ, એક્ટર છે. વેરી ગુડ. બોમ્બે? મહારાણા પ્રતાપમાં પણ કરેલું છે. મહારાણા પ્રતાપમાં આવેલા છે? કયા રોલ માટે? સ્ટાર્ટિંગમાં કયા રોલ માટે આવેલા? એટલે શું Supportive સપોર્ટિંગ. હા, વેરી ગુડ. હું ફાઇન્ડ આઉટ કરીશ. શું નામ છે તમારા ડોટરનું? નિકિતા. નિકિતા. તો એ બોમ્બે રહે છે હવે? ના, એ છે રાજકોટમાં. ત્યાં રાજકોટ. રાજકોટથી જ ટ્રાય કરે છે અહીંયા? ઓકે, વેરી વેલ. તમારી પર કોઈ લાયબિલિટીઝ નથી, લગભગ ઇન્કમ તમારી 48,000 જેવી છે. તમારા 4 જણ વચ્ચે ખર્ચા કેવા હશે? ગ્રોસરી, બહાર હરવા ફરવાનું, આવવા જવાનું? કહેવા જાય તો રાજકોટ બહુ મોંઘું છે. રાજકોટ મોંઘું છે? અમદાવાદ કરતાં મોંઘું છે? અમને એવું જ લાગે છે કે હા, અમદાવાદ રાજકોટ. કરતાં મોંઘું છે. ઓકે. ઘર તો તમારું પોતાનું હા. છે? હા. લગભગ કેટલો ખર્ચો થતો હશે 4 જણા વચ્ચે? નિયર અબાઉટ 27,000 જેવું. 27,000 જેવું? બધું નો, આવી બધું ગયું? નહીં. આ ગ્રોસરી ને બધું ને રેન્ટ ને અમુક આપણે ઇન્ટરનેટ બિલ છે કે પછી અમુક એ રેન્ટ હોય. 32, 35 એવી રીતે થઈ જાય ને. ઘરમાં ગ્રોસરી હજી પણ તમે લાવો છો બધી? હા, બધી. એટલે તમને એ ખર્ચો ખબર હશે? હા. તો લગભગ કેટલો ખર્ચો હશે ખાલી ખાવા પીવામાં? ટેલિફોન બિલ, લાઇટ બિલ, મોબાઈલ બિલ બધું થઈને? એ બધું 20, 27 ની આસપાસ હતી. 27 ની આસપાસ. આના સિવાય કોઈ, આના ઉપરાંત કોઈ બીજો ખર્ચો જે પેટ્રોલ એક્સપેન્સીસ કેટલું હશે? નિયર અબાઉટ 7,500 જેવું. 27 પછી બીજા 7,500? યસ. તો મને કહો કે બીજા કોઈ સોર્સ ઓફ ઇન્કમ તો હવે છે નહીં, એટલે લગભગ તમારો ખર્ચો 35,000 પકડીને ચાલુ? નો, 30,000 સુધી. 30,000 સુધી? તમારું ફ્યુઅલ એક્સપેન્સ પણ આવી ગયો? એટલે તમારી પાસે 18,000 રૂપિયા જેવું મંથલી બચે છે? ઓકે. ઓકે. આ સિવાય તમે કોઈ જગ્યાએ રોકાણ કર્યા છે? સ્ટોક્સમાં, મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે એવી કોઈ જગ્યાએ પૈસા નાખ્યા છે? નો. નો. કન્ટિન્જન્સી ફંડ, એમરજન્સી ફંડ જેને અમે કહીએ, એમરજન્સી ફંડ કેટલું છે તમારી પાસે? નિયર અબાઉટ 8 lakhs. શેમાં પડ્યા છે? એફડીમાં? એફડીમાં. તમારી પાસે 8 લાખની એફડી છે? યસ. ઓકે. કેટલી જૂની છે એફડી? 5 years જેવું છે. એટલે 8 સ્ટેગ્નન્ટ છે કે તમે એને વધારતા ગયા છો? નો, સ્ટેગ્નન્ટ જ છે. આ 8 લાખ તમારા ફાધરે આપ્યા હતા તમને?
એમના નામ પર જ છે. એમના નામ ઉપર છે, પણ એમને તમે આપ્યા હતા કે તમે આ ભેગા કરીને જોડ્યા છે પૈસા? ના, ટોટલ છે. તમારી સેલેરીમાંથી જોડાયો તમે જોડીને 8 No. લાખની બનાવી છે? ના, તમારા ફાધરે તમને સ્ટ્રેટ આઉટ 8 લાખની આપી છે. એટલે આનું વ્યાજ તમે લઈ લો છો કે બેંકમાં રાખો છો? બેંકમાં રાખીએ છીએ, અમુક વાર લઈ લઈ, એવી રીતના થાય. અમુક વખત લઈ લો, અમુક વખત રાખો છો. ઓકે. અચ્છા, તમે મને એમ કહો કે રાજકોટમાં છોકરાઓ ધીમું ધીમું બોલે? યસ. એવું હોય કે મમ્મી બેઠા છે સાથે એટલે? નો. તો થોડુંક ઊંચું બોલો અને મને કહો કે ડિઝાયર્સ, ડ્રીમ્સ, ગોલ્સ શું છે તમારા? ડ્રીમ્સમાં એક હોલિડે હાઉસ છે. હોલિડે હાઉસ એટલે શું? હોલિડે હાઉસ એટલે વિલેજની બારે જ કે એક પર્ટિક્યુલર એક બંગલો ટાઈપ હોય, એ હોલિડે હાઉસ. પહેલી પ્રાયોરિટી એ છે. બેનના લગ્ન નથી કરાવવાના? કરવાના છે, તો એ તો કરવાનું, એ તો રહે જ. તો હોલિડે હાઉસ લઈ શકશો, કાં તો સિસ્ટરના વેડિંગ થશે. સિસ્ટરનું વેડિંગ ફર્સ્ટ. તો ગોલ કેવું છે અને પ્રાયોરિટી કેવું છે? પ્રાયોરિટીમાં સિસ્ટરના મેરેજ ફર્સ્ટ છે. તો એ જે પહેલું છે એ તમારો ગોલ પણ એ જ છે અને તમારી પ્રાયોરિટી પણ એ જ છે, જે તમારા સિસ્ટરના વેડિંગ છે. તમારા સિસ્ટરના વેડિંગ માટે તમે કોઈ ફંડ્સ ભેગા કરી રાખ્યા છે? ફંડ્સમાં IFD છે ને જે સેલેરીમાં જે મારે સેવિંગ થાય છે એ જ. અને લગભગ કેટલું પૈસા તમે ભેગા કરવા ઈચ્છી રહ્યા છો એના લગ્ન માટે? 6 to 7 lakhs. 6 to 7 lakhs રાજકોટમાં તમે Yes. એને લગ્ન કરશો. ઓકે, તો એ તમારો ગોલ નંબર 1 છે. યસ. બીજું બીજું એઝ એ BMW મારે લેવાની છે. BMW લેવાની છે તમારે. ઓકે, પછી મેં મેન્શન કરેલું છે કે રોયલ રાજસ્થાની મેરેજ મારા માટે. રોયલ રાજસ્થાની મેરેજ તમારા માટે એટલે? મીન્સ મારે પોતાને રોયલ રાજસ્થાની મેરેજ કરવાના છે, એટલે મીન્સ ટોટલી આમ આપણે એડમાં જોઈએ છે ને, સ્કોડાના એડમાં, એવી રીતના ટોટલ. એટલે કેવી રીતે એક્સપ્લેન કરો? તમારું સ્વપ્ન છે એટલે મને એક્સપ્લેન ટોટલી કરો. મીન્સ VVIP ગેસ્ટ આવે ને વિશેષ આવે, એવી રીતના ટૂંકમાં. ગર્લફ્રેન્ડ છે તમારી? યસ. અચ્છા, એટલે આ સપનું તમારું છે કે એમનું છે? બંનેનું. બંનેનું છે. તો બેન માટેનું બજેટ 6 થી 7 લાખ રૂપિયા અને પોતા માટે રોયલ વેડિંગ. આવું કેમ? સેલ્ફીસ હોય છે, કોઈ પણ પર્ટિક્યુલર પર્સન સેલ્ફી હોય છે. એટલે તમે તમારી જાતને સેલ્ફિશ કહી રહ્યા છો યસ. અને આ વાત તમારી બેનને ખબર છે? યસ. એ જોઈ રહી હશે તમને અત્યારે. નો પ્રોબ્લેમ. પણ આ કન્ફર્મ છે. કન્ફર્મ. અને આપણે એવું પ્લાનિંગ કરીએ કે તમારા લગ્નમાં 6-7 લાખ વપરાય અને બેનના રોયલ વેડિંગ થાય તો? નો પ્રોબ્લેમ. તમારા રોયલ વેડિંગથી મતલબ છે ને, તો આપણે બેનના રોયલ વેડિંગ કરીએ. તમે BMW માં એડજસ્ટ થઈ જજો, હે ને? યસ. ઓકે. ફરવા હરવાનો ખર્ચો, કોઈ એન્યુઅલ ટ્રિપ્સ કે ગુજરાતની બહાર ગયા ફરવા કે તમે ઇન્ડિયાની બહાર ગયા ફરવા, એવી રીતે કોઈ? ઇન્ડિયામાં જ પણ દિવાળી વેકેશન ઉપર જાય. દર વર્ષે? ક્યારેક મિસ થઈ જાય, એવું કંઈ નથી. ફૂલ ફેમિલી? યસ, ફૂલ ફેમિલી. ઓકે, 4 જણા દર વર્ષે જવાનું Yes. કમ્પલસરી. એવું કેટલો ખર્ચો અને કેવી રીતે તમે ફંડ્સ જુદું પાડો છો કે તમે ફરવા હરવા જઈ શકો? નિયર અબાઉટ 15 to 18,000માં 4 જણ થઈ જાય. ઓકે, વેરી ગુડ. અનિલાબેન, તમારે કંઈ કેવું છે એના કોઈ એવા ખર્ચા માટે જે મને ના કહી રહ્યો હોય ને તમારે જાણ ના, કરાવી? એના ખર્ચા તો એ બહુ મને રોયલ્ટી જેવા છે એકદમ. અચ્છા. હા, કપડાં, ફરવાનું ખૂબ એનું પણ ઘર તો એના પગારથી જ ચાલતું હશે? ચાલે એવી રીતે અમારું બધું મિક્સ કરીને ચાલે મિક્સ છે. કેવી રીતે? કારણ કે એટલે અમારું તમારા rent આવે. હસબન્ડનું પેન્શન આવે છે 12,000 અને રૂપિયા. રેન્ટ આવે એ બધું અને 20,000 કરીને. રૂપિયા રેન્ટ આવે. અને એટલે એનો પગાર એ પોતે જ વાપરે છે. હા, લગભગ. તો પછી મારે તમારા ફેમિલીનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ અલગથી કરવું પડે ને તમારું અલગથી કરવું પડે, બીકોઝ તમે રોયલ વેડિંગ. શું Yes. થયું? બોલો. નો ડાઉટ અલગ કરી નાખો. યાર ધ્રુવ, કેટલા વર્ષના છો? 25. 25 વર્ષથી આવા વિચારો? ડ્રીમ્સ હોય તો જ ને આપણે એને સાકાર કરી શકીએ. હા. ક્યારથી કમાવાનું ચાલુ કર્યું? 4 years, 4 વર્ષ થઈ ગયા. અને એની પહેલા કોણ ઘર ખર્ચ ચલાવતું હતું? પપ્પા. અને તમારા પપ્પા એવું વિચાર્યું હોત કે યાર હું BMW લઈ લઉં છું, આ ધ્રુવ ભણશે નહીં તો ચાલશે? પણ ત્યારે BMW હતી નહીં ને. એ તો હવે વાત છે. તને ના ભણાયો હોત ને BMW લઈ લીધી હોત તો? સર્વાઈવ કરવું પડત મને.
સર્વાઈવ કરવું પડે તમને. તમારી ફર્સ્ટ ડ્યુટી છે કે તમે તમારા ફાધર મધરને તમારી સિસ્ટરને પૂછો કે એમના શું ડિઝાયર્સ ગોલ્સ છે. ઇટ્સ ટાઈમ ફોર યુ ટુ ગિવ બેક ટુ ધેમ. એવા કોઈ રોકાણ જીવનમાં ના કરતા જેના કોઈ રિટર્ન્સ જ ના મળે. એટલે અત્યારે તો મને તમને મળીને એવું લાગ્યું છે કે એમને જે રોકાણ તમારામાં કર્યા છે એમના પૂરા રિટર્ન્સ નથી મળી રહ્યા એમને. તો તમે બી પછી એવા જ રોકાણ કરો જ્યાં તમને રિટર્ન્સ ના મળે. ઓકે, ફર્સ્ટ પ્રાયોરિટી તો so I will ફેમિલી tell you to forget about your royal wedding for right now and also your BMW. હું તમારા મધરને લાઇન ઓફ ફોકસમાં લઈને એ કહીશ કે તમારા ડોટરના વેડિંગ જે છે એ પ્રાયોરિટી ઉપર છે. જે તમારી ઇન્કમ આવે છે 20,000 રૂપીઝ રેન્ટમાંથી અને 12,000 રૂપિયા જે અંકલનું પેન્શન આવે છે, આ 32,000 રૂપિયાનો હિસાબ કોણ રાખે છે? એ લગભગ રાખે છે કોણ? અમારી બેબી. તમારા ડોટર અને તમારા હસબન્ડ? એવો છું હું, ડોટર રાખે છે. ડોટર બધું રાખે છે. આ 32 કોના હાથમાં આવે છે? એમ તો 32 તો સૌનું પોતાનું કરે, પણ ઘરનું બધું એક કોઈ ખાતામાં જતા હશે ને પૈસા? એક ખાતામાં જમા થતા હશે, ફાધરના અકાઉન્ટમાં હોય. ફાધરના અકાઉન્ટમાં હોય છે. અને એ જે પૈસા હોય છે એનું લિમિટેશન કેટલું? એટલે કોણ કાઢી શકે એ પૈસા, કોણ વાપરી શકે એ પૈસા? થ્રુ પપ્પાના ચેક થ્રુ અમે પપ્પા બદલે સાઇન તો નથી કરતો ને? નો. અચ્છા, તમે મને કહો. એ બેબી જરાક હેન્ડલ કરે છે બધું. બધું જ? વધારે, હા. ફાઇનાન્શિયલી લગભગ થોડી વધારે, હા. સોર્ટ. કેટલું ભણી છે તમારી ડોટર? એટલું MSc કરે છે. બરાબર. અને તમે કેટલું ભણ્યા છો? મેં માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યું છે. માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યું છે. ઓકે. મારા હિસાબે ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્રોપરલી કરવું હોય તો સૌથી પહેલાં જે તમારી પાસે પૈસા આવે છે, કોઈ એક જ વ્યક્તિએ એનો હિસાબ ઉપાડવો પડશે. કોઈ પણ એક વ્યક્તિએ, તમારા 4માંથી. તમે પૈસા આવ્યા એટલે કોઈકે બેંકમાંથી જરૂર પડીને એને કાઢી લીધા, કોઈ બીજાએ કાઢી લીધા, તો એ રીતે તો તમે કોઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કોઈ દિવસ નહીં કરી શકો. એટલે પોસિબલ જ નહીં થાય. ઓકે, એટલે આઈધર તમે કે આઈધર તમારા ડોટર, તમારા બેમાંથી કોઈએ કંટ્રોલ લેવો પડશે આ 32,000 રૂપીઝનો. કારણ કે હું 16,500 હવે ગણી જ નથી રહી, કારણ કે મને લાગે છે એમના ખર્ચામાં નીકળી જતા હશે. બરાબર? બચાવો છો કંઈ 16,500માંથી? યસ. કેટલું? 9,000 જેવું. 9,000 જેવું. એ શું કરો છો 9,000 રૂપીઝનું? સેવિંગ અકાઉન્ટમાં હોય મારે. કેટલા ભેગા કર્યા છે સેવિંગ અકાઉન્ટ્સમાં? 9,000 ભેગા કરીને 4 વર્ષથી અગર કામ કરો છો તો નિયર અબાઉટ 2 lakhs છે. 2 લાખ રૂપીઝ છે. શું કર્યું છે? સેવિંગ્સમાં પડ્યા છે? સેવિંગમાં જ છે. કેમ? રોયલ વેડિંગ કેવી રીતે થશે? સેવિંગ્સમાં પૈસા રાખીશ, 4% મળશે વ્યાજ. નહીં, મેં એફડીનું વિચાર્યું જ નથી, પણ સેવિંગમાં રાખ્યા છે. ઓકે, તો હવે આ 9,000 રૂપિયાનું આપણે બાયફ્રિકેશન કરીશું કે કઈ રીતે થશે. બાકીના જે પૈસા છે તમારા એક્સપેન્ડિચર છે કે ઘરમાં જાય છે? ઘરમાં જાય છે ને, હાફ મારા એક. તમે આપો છો ઘરમાં? આ એટલે આ 32માંથી કાંઈ સેવ નથી થતું? સેવ થાય છે અને હું એ ઘરે આપું છું. કરેક્ટ. તો કેટલા ટોટલ પૈસા બચાવી લો છો મહિનાના? તમારું અને તમારું ભેગું કરીને હવે કહો મને. 18 જેવું. એટલે આપણે 15 પકડીએ અત્યારે. યસ. જસ્ટ ઇન કેસ તમારું એક મહિનામાં કદાચ વધારે કંઈ મન થાય, Yes. યંગ છો, તમને કોઈ બીજી ઈચ્છા હોય તો આપણે 15,000 રૂપીઝ પકડીને તમારા 4 જણ માટેનું ઇન્વેસ્ટમેન્ટ આગળ પ્લાન કરીશું. એ સિવાય મારે જાણવું છે કે તમારી પાસે કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ કવર છે? પપ્પાને છે. પપ્પાને છે. કેટલાનું કવર છે? 5 lakhsનું. અને તમારું? મારું નથી. કેમ? ઘરમાં આજે તમે કમાઓ છો, કાલે ઉઠીને તમને ભગવાનના ઘરે કંઈ થઈ જાય તો તમારી ઉપર જે ડિપેન્ડન્સ છે એ લોકોની શું સિક્યોરિટી? અને તમે યંગ છો એટલે તમને ઓછા પ્રીમિયમમાં કવર મળશે. એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક વખત પ્લાનિંગ પર આવીશ એટલે તમને એના માટે પણ જાણ કરીશ. આ સિવાય તમારી પાસે મેડિક્લેમ? નો, પપ્પાને છે એ જે હેલ્થ ઇન્સ્યોરન્સ છે જ. તો ખાલી પપ્પા જ માંદા પડવાના છે? નો, એટલે ઇન્સ્યોરન્સ તમે નહીં પડો કે મમ્મા નહીં પડે કે બેન નહીં પડે માંદી? તમે કેમ નથી લીધો મેડિકલ તમારો? I will. યુ હેવ ટુ.
ધ્રુવ અને અનિલાબેન સાથે વાતો કરી ગેટ રિચ વિથ આશકામાં, એમની ઇન્કમ જાણી, એમના ગોલ્સ જાણ્યા, રોયલ વેડિંગ અને BMWના વિશે ચર્ચા પણ કરી. આ બધું કેવી રીતે અચીવ થઈ શકશે અને એમના ડ્રીમ્સ કઈ રીતે ફૂલફિલ કરી શકશે આપણે નેક્સ્ટ સેગમેન્ટમાં જાણીશું. ત્યાં સુધી ગેટ રિચ વિથ આશકા સાથે જોડાયેલા રહો. વેલકમ બેક ટુ ગેટ રિચ વિથ આશકા. અમારી સાથે ધ્રુવ અને અનિલાબેન જોડાયા છે રાજકોટથી. BMW અને રોયલ વેડિંગનું પ્લાનિંગ હવે આપણે ચાલુ કરીએ. તો સૌથી પહેલાં સોરી ટુ સે, પણ હમણાં BMW માટે થોડા ટાઈમ માટે ભૂલી જાઓ, બિકોઝ એને અચીવ કરવા માટે બહુ જમ્પ અપ જોઈશે ઇન્કમમાં. હજી તમે યંગ છો એટલે એવું પણ નથી કે ઓ માય ગોડ ઇટ્સ નોટ પોસિબલ. પોસિબલ છે. તમે હજી જસ્ટ તમારી કરિયર શરૂ કરી છે. આગળ જઈને તમે વધારે કમાશો, તમારું પેકેજ વધશે, તમે મોટી કંપની જોઈન કરશો કે જે પણ હશે, એનાથી પછી એ ગોલના તરફ તમે વધશો. પણ કોઈ દિવસ એવી ભૂલ ના કરતા કે તમે FD તોડાવી દીધી તમારી એમરજન્સી ફંડની કોઈ પણ ડ્રીમ્સ કે ગોલ્સને અચીવ કરવા માટે. એવું તમે ના કરતા. ઓકે, તમે જે 9,000 રૂપિયા બચાવો છો એ 9,000 રૂપિયામાં સૌથી પહેલાં 3,000 રૂપીઝની રેકરિંગ ડિપોઝિટ થશે. એટલે તમારા આમાંથી તમે કહો છો ને કે મારું 9,000 રૂપિયા સેવિંગ છે, તો હું કહું છું તમે 6,000 રૂપીઝ ચાલુ રાખો બસ. 3,000 રૂપીઝ અત્યાર માટે યુ ફોરગેટ અબાઉટ ઇટ. આ સમ ધીરે 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 થઈને એક્યુમ્યુલેટ થશે. જ્યારે એક્યુમ્યુલેટ થઈ જાય ત્યારે તમે એને ભેગું કરી અને ફિક્સ ડિપોઝિટમાં નાખો. એ તમારા એમરજન્સી ફંડ થશે. આ જે 8 લાખ રૂપિયા છે એ ઇનફ નથી તમારા 4 જણના એમરજન્સી ફંડ માટે. મિનિમમ 15 લાખ રૂપીસ જોઈએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, આજે તમે 6,000 રૂપિયા બચાવો છો એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે તમારા માટે લાઈફ કવર લેશો. કેમ કે કાલે ઉઠીને ઇફ સમથિંગ ગોઝ રોંગ, તમારી પાસે એટલું પ્રોવિઝન છે કે તમે તમારા ડિપેન્ડન્સને સિક્યોર કરી દીધા. વેધર તમારા મધર હોય, તમારા ફાધર હોય, કે તમારા વાઈફ હોય ફ્યુચરમાં, કે તમારા સિસ્ટર હોય, કે તમારા બચ્ચાઓ હોય. અને તમે યંગ છો એટલે જ તમારે અત્યારથી ચાલુ કરવું જોઈએ. તમને પ્રીમિયમ પણ ઓછું આવશે, તમને બેનિફિટ પણ વધારે મળશે. એટલે એક લાઈફ ઇન્સ્યોરન્સ કવર બહુ જરૂરી છે. સો યુ હેવ ટુ ડૂ દેટ. મેડિક્લેમ ખાલી પપ્પાનો ના ચાલે, કારણ કે પપ્પા એકલા તો માંદા નથી પડવાના. કાલે ઉઠીને ગોડ ફોરબિડ કોઈ મમ્મા માંદા પડ્યા કે તમે માંદા પડ્યા, કોઈ હોસ્પિટલાઇઝ થયું, તો એ ખર્ચો શું તમારા 8 લાખમાંથી થોડી જતો રહેશે? નોટ પોસિબલ, રાઈટ? એ બહુ મોટું બર્ડન આવી જાય. એટલે મધર માટે તો મેડિક્લેમ અત્યારે બહુ હાઈ પ્રીમિયમ પર જશે. એટલે યુ આર ટુ લેટ ટુ ગેટ એન ઇન્સ્યોરન્સ ફોર હર. પણ તમારા માટે અને તમારી સિસ્ટર માટે મેડિક્લેમ 100% હોવો જોઈએ. અને જ્યારે પણ તમારા વાઈફ આવે, તમારા વાઈફ બનીને, ત્યારે એમના માટે પણ મેડિક્લેમ જરૂરી છે. એટલે તમારી પાસે અત્યારે સારું એવું પ્રોવિઝન છે આ 6,000 રૂપિયામાં કે તમે 2-2 લાખ રૂપિયાના કાં તો તમે ફેમિલી મેડિકલ કવર લઈ લો, જ્યાં તમે 4 જણા કવર થઈ રહ્યા છો. એનું પ્રીમિયમ માર્જિનલી અફોર્ડેબલ હશે. તો આ ઇન્વેસ્ટમેન્ટમાં જતાં પહેલાંની આપણે સિક્યોરિટીઝ ક્લિયર કરીએ કે આ વસ્તુ બહુ જરૂરી છે કે લાઈફ કવર જે માણસ કામ કરતું હોય એની પાસે હોવું જોઈએ. મેડિક્લેમ ઘરના બધા જ મેમ્બર પાસે હોવો જોઈએ. So you can either take a family cover or you can take individual covers. કોઈ મ્યુચ્યુઅલ ફંડ્સ કે કોઈ સ્ટોક્સમાં કોઈ પૈસા રોક્યા છે? લિટલ બિટ. ક્યારેક હું એડલવિસમાં મારે છે અકાઉન્ટ, તો ત્યાં કરાવું. મારો બાકી બધું હેન્ડલ મારો ફ્રેન્ડ કરે. સ્ટોક્સમાં મ્યુચ્યુઅલ ફંડ્સ નો. તો તમે હવે SIP કરશો. હું તમને સારા એવા ફંડ્સના નામ આપીશ. એના માટે તમારે SIP કરવી પડશે. અને લાર્જ કેપમાં કરશો. તમે યંગ છો, તમારું રોયલ વેડિંગ હજી થોડું દૂર છે, એ પહેલાં બેનના લગ્ન છે, એના માટે પૈસા એક્યુમ્યુલેટ કરવા જરૂરી છે સ્ટેપ બાય સ્ટેપ. સો RD તો તમારી છે જ છે, એ સાથે તમે બીજા 2,000 રૂપિયાનું SIP કરશો. ઓકે, હું તમને વધારે અમાઉન્ટ પણ ત્યાં નાખવા નથી કહેતી. તમે એક્સપિરિયન્સ લો 2 વર્ષ, યુ સી કે તમારું ડિસિપ્લિન સેવિંગ તમને કેટલા રિટર્ન્સ આપી રહ્યું છે. સો યુ કેન ટેક
Franklin India Blue Chip, or you can take ICICI Prudential Focus Blue Chip Fund. આમાં ચાહે તો કોઈ બેમાંથી કોઈ એક ફંડમાં તમે 2,000 સીધા નાખી દો, કાં બંને ફંડને ડાયસેક્ટ કરીને તમે 1,000 બંને ફંડમાં નાખો, જે પણ અનુકૂળતા. આઈ વુડ સજેસ્ટ કે તમે 2 ફંડમાં 1,000 રૂપિયા નાખો. ઓકે, એટલે તમારું એટલીસ્ટ આ જે 9,000 રૂપીઝ છે જે તમે કહો છો હું સેવ કરું છું અને મારા સેવિંગ્સ અકાઉન્ટમાં નાખું છું, તો તમારે એટલા અત્યારે સેવિંગ્સ કરવાની સેવિંગ્સ અકાઉન્ટમાં જરૂર નથી. તમારી પાસે એટલું પ્રોવિઝન છે કે તમે પૈસા બહાર જઈને રોકાણ કરીને સારા વ્યાજ કમાઈ શકો છો, રાઈટ. એમરજન્સી ફંડ તો તમારી પાસે 8 લાખ રૂપિયા યુ હેવ, યસ. સો દેટ્સ નોટ અ પ્રોબ્લેમ. તમારા 2 લાખ તમે એમાં પણ એડ કરી શકો છો. આ રહ્યા તમારા 9,000 રૂપિયા. ઇઝ ઇટ સિક્યોર મેમ? ઇટ ઇઝ એબ્સોલ્યુટલી સિક્યોર્ડ. બાકી જે બચ્યા 9,000 રૂપિયા, જે તમારી સેલેરીમાંથી બાદ થઈને નહીં, પણ જે બાકીના 32,000 આવે છે એમાંથી જે 9-10,000 રૂપિયા બચે છે એનું તમે શું કરશો? મેં સેવિંગમાં રાખ. કેમ? સેવિંગ્સમાં તમને 4% મળશે. એફડી તમારી પાસે ઓલરેડી ઇનફ છે જે તમારા કન્ટિન્જન્સી ફંડમાં યુઝ થઈ શકે છે. એમાં બી ટેક્સ કપાઈને તમને યસ, ટેક્સ કપાય છે. હાર્ડલી સેવિંગ્સ કરતાં વધારે વ્યાજ મળે છે, રાઈટ. તો ધીસ 9,000 રૂપીઝ જે તમારા સેલેરી પેકેજમાંથી નથી, આ 9માંથી તમે 4,000 રૂપિયાની આરડી કરો યસ. મમ્મી પપ્પાના નામે. સિનિયર સિટીઝન્સ હશે આઈ Yes. થિંક એ લોકો, તો એ લોકોના નામે રેકરિંગ ચાલુ કરો. અને બાકીના જે તમારી પાસે 5,000 રૂપીઝ બચે છે એમાં મમ્મી, તમારી સિસ્ટર અને તમારા ફાધર ત્રણેયના નામે એસઆઈપી કરો. બરાબર? 2,500 કા 2,000, 2,000, 1,000 જે પણ ડિસ્ટ્રીબ્યુટ કરીને 3 માટે એસઆઈપી કરો. એટલે બાય ધ એન્ડ ઓફ ધ ડે હું જોઉં તો તમારા લગભગ 2 + 5 7,000 રૂપીઝ એસઆઈપીમાં જઈ રહ્યા છે. બરાબર? દર મહિને અગર તમે 7,000 રૂપિયા ઇન્વેસ્ટેડ રહો છો તો વર્ષના કેટલા થયા? 84,000 રૂપીઝ. 84,000નું વ્યાજ જે પણ તમને આવે માર્કેટના હિસાબે, એ તમે ભેગું કરીને જુઓ કે તમને કેટલો ડિફરન્સ પડે છે એક એફડીમાં અને એક એસઆઈપી કરવામાં અને એક આરડી કરવામાં. કારણ કે તમારી પાસે 3 છે. હવે બને ત્યાં સુધી એફડીનું વ્યાજ યુઝ ના કરો, કાઢીને એને સારી જગ્યાએ બીજે રોકો અગર જરૂર હોય, નહીં તો. રાઈટ અનિલાબેન? અને મારા ખ્યાલથી જ્યાં સુધી તમારી પાસે એનર્જી છે, થોડું તમારે જ ઘરની ગ્રોસરી તો તમે જ કરો છો, એ તો એટલે તમારે થોડા ફંડ્સ માટે પણ ધ્યાન રાખવું પડશે. ધ્રુવને હેલ્પ કરવી પડશે. કરવું જોઈએ તો કરવું જોઈએ ને? કરશો ને હવે? એન્ડ ધ્રુવ, યુ યસ, ડેફિનેટલી. રિમેમ્બર વોટ ઓલ યુ હેવ ટુ ડુ. શું કરવાનું છે? મેડિક્લેમ ફોર મી, ફોર માય સિસ્ટર. શેના માટે મેડિક્લેમ લેવો જરૂરી છે? લાઈફ સિક્યોરિટી માટે કે પછી અને હેલ્થ health સિક્યોરિટી security માટે. લાઈફ કવર કેમ Then- ઇમ્પોર્ટન્ટ છે? મે બી પોસિબિલિટી ક્યારેક મને થઈ જાય તો મારા ફેમિલીને ચાન્સ રહે કે કંઈક મળે ને લોકોને કંઈક બરાબર? એમ લોકોનું rupees જીવન મળી શકે. ના અટકી જાય. એસઆઈપી તમારે કેમ કરવાની છે? સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. કેમ કરવાનું છે? મમ્મીનું, પછી ફાધર. શા માટે કરવાનું છે? સેવિંગ જસ્ટ ઇઝ અ ટાઈપ ઓફ સેવિંગ. મ્યુચ્યુઅલ ફંડમાં જ રોકવાના છે જેનાથી આપણને વ્યાજ વધારે મળે. સારા રિટર્ન્સ Return મળે મળે. અને થોડું ડિસિપ્લિન સેવિંગ થાય અને તમારા ગોલ્સ અચીવ થઈ શકે. દેન આરડી પોસ્ટ ઓફિસમાં કે પછી બેંકમાં ગમે તે Correct. કરી શકાય. આ બધું જ એટલા માટે ધ્રુવ, બીકોઝ યુ આર યંગ, યસ મેમ. એટલે તને આ બધું આગળ જઈને હેલ્પ કરશે. યસ, યુ કેન અચીવ યોર રોયલ વેડિંગ. સો આઈ ટ્રુલી વિશ યુ લક. ખૂબ મહેનત કર એન્ડ અપ્રોચ ટુવર્ડ્સ યોર ડ્રીમ. અને બેનના બી રોયલ નહીં તો અડધા તો કરો રોયલથી. ફાઇનલી રોયલ જ કરીશ સિસ્ટરના. સિસ્ટરના બી રોયલ કરજો. વેરી ગુડ. દેટ્સ ઓલ. સો થેન્ક યુ ગેટ રિચ વિથ આશકામાં જોડાવા માટે ધ્રુવ અને અનિલાબેન. આજે ઇન્ટરેસ્ટિંગ મજા આવી મને ધ્રુવ સાથે વાત કરીને, એના સપના સાંભળીને, એના ડિઝાયર સાંભળીને કે એક નાની જિંદગીમાં કેટલા મોટા મોટા સ્વપ્ન હોય છે આપણા બધાના. મારા પણ છે, તમારા પણ હશે. આ બધા અચીવેબલ છે, પણ ત્યારે જ્યારે આપણે આપણી કમાઈના અને આપણી બચત કરેલા પૈસાઓનું સાચી અને સરળ જગ્યાએ રોકાણ કરીએ અને સારા વ્યાજ પામીએ. થેન્ક યુ ગેટ રિચ વિથ આશકામાં જોડાવા માટે. સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ.